એક બાદ એક આમ આદમી પાર્ટીને ઝટકા લાગી રહ્યા છે। સૌથી પહેલા કરસનબાપુ ભાદરકા, ત્યારબાદ રાજુ કરપડા, ત્યારબાદ ઘણા બધા કાર્યકરો છે આમ આદમી પાર્ટી સાથે તેમણે છેડો ફાડ્યો છે। ફરી એક વખત 8 થી વધુ હોદ્દેદારો છે તે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી અને કોંગ્રેસમાં જોડાયા છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે। આણંદમાં આપના 8 થી વધુ પૂર્વ હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા છે। ત્યારે આમ આદમી પાર્ટી માટે સૂરજ ઉગતા જ પહેલા ક્યાંક ડૂબી જાય તેવા દ્રશ્યો સર્જાયા છે। આણંદ જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં ગાબડું પડ્યું। આમ આદમી પાર્ટીના 8 થી વધુ પૂર્વ હોદ્દેદારો આમ આદમી પાર્ટીને રામ કરી કોંગ્રેસમાં જોડાતા પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસનો ખેસ પહેરાવીને સ્વાગત કરાવ્યું હતું। આણંદ ખાતે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં આમ આદમી પાર્ટીના 8 થી વધુ હોદ્દેદારો આવ્યા હતા। કોંગ્રેસમાં જોડાયા છે અને ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં તે કોંગ્રેસમાં જોડાયા હતા। આમ આદમી પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ દીપાવલીબેન ઉપાધ્યાય, પૂર્વ ઉપપ્રમુખ મુમતાજબેન સૈયદ, પૂર્વ ઉપપ્રમુખ મહેપત ગોહિલ, સોશિયલ મીડિયાના પૂર્વ જિલ્લા પ્રમુખ દીપેશ શાહ, પૂર્વ મહામંત્રી નીતિન પટેલ, પૂર્વ મહિલા મોરચાના પ્રમુખ ખ્યાતિબેન શાહ, પૂર્વ મહામંત્રી રાજેશબેન શાહ, યુવા મોરચાના પૂર્વ પ્રમુખ મુરરાજસિંહ સિંધા, પૂર્વ મહામંત્રી વિજયસિંહ પરમાર, પૂર્વ મહામંત્રી અમિત વર્માએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી અને કોંગ્રેસનું ખેસ ધારણ કર્યો હતો। સમગ્ર મામલે આવેલી પ્રતિક્રિયા પર નજર કરીએ। આજે આણંદ જિલ્લાના આમ આદમી પાર્ટીના આગેવાનો દીપાવલીબેન, મુમતાઝબેન, દીપેશભાઈ શાહ, ખ્યાતિબેન, રાજેશભાઈ, પ્રોફેસર અમિતભાઈ, મુરરાજસિંહ, વિજયસિંહ, હર્ષદભાઈ અને બીજા અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે। કોંગ્રેસમાં એમને આવકાર છે અને એ વાતનો આનંદ છે કે આણંદ જિલ્લાના, ગુજરાતના પ્રજાજનો માટે જે પ્રકારે કોંગ્રેસ પાર્ટી એમના હિત માટે, એમના વિકાસ, એમની પ્રગતિ, એમના પ્રશ્નોને વાચા આપવા માટે કાર્યરત છે, ત્યારે આમ આદમી પાર્ટીના આ જ કાર્યકરોમાં એ જ વિચારધારા હતી કે લોકોને કેવી રીતે મદદ કરવું, એમને કેવી રીતે કામમાં આવવું। પણ ગુજરાતના રાજકારણને જ્યાં લાગે વળગે છે ત્યાં એ સ્પષ્ટ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની પ્રજાને જે અન્યાય અને એના પ્રજા વિરોધી નીતિઓને કારણે જે નુકસાન થઈ રહ્યું છે, ત્યારે સ્વાભાવિક રીતે આમ આદમી પાર્ટી એ ગુજરાતમાં વિકલ્પ બની શકે નહીં। મહાત્મા ગાંધીના ફોટાઓનો પંજાબમાં વિરોધ કરનારા એમના નેતા કેજરીવાલ, આ ગાંધીનું ગુજરાત છે, વિચારધારાનું ગુજરાત છે અને એને લઈને આ કાર્યકરોની લાગણી તો લોકોનું કામ કરવાની છે અને એટલા જ માટે એક આશા અને ઉમંગથી કદાચ એ આમ આદમી પાર્ટીમાં એ સમયમાં જોડાયા છે। પણ જ્યારે એમને પણ એમ લાગે કે સાચા અર્થમાં પ્રજાની સેવા કરનારા લોકો જો વિભાજિત થશે તો જે પાર્ટી લોકોના ભાગલા પાડી અને પ્રજા વિરોધી કામ કરી રહી છે એવી ભારતીય જનતા પાર્ટીને બળ મળશે અને એ સંજોગોમાં એક સાચી વિચારધારા, ગાંધી સરદારની વિચારધારા, એ કોંગ્રેસ પાર્ટી, રાહુલ ગાંધીનું નેતૃત્વ જે આ દેશને માટે લડી રહ્યા છે અને આજના જે પ્રશ્નો છે એ દેશના હોય, રાજ્યના હોય કે આપણા આણંદ જિલ્લાના હોય, એ સામૂહિક રીતે કેવી રીતે સોલ્વ કરવા, મદદરૂપ થવી, પ્રજાની પડખે ઊભી રહી, એટલા માટે આજે કોંગ્રેસમાં જોડાયા છે। માટે એમનું કોંગ્રેસમાં સ્વાગત છે અમારી આણંદ કોંગ્રેસ સમિતિ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા। અને મારે આપના મીડિયાના આમ આદમી પાર્ટી મેં 2-3 વર્ષ પહેલા છોડી દીધી, કેમ કે આમ આદમી પાર્ટીનું જે શીર્ષ નેતૃત્વ છે એ કોઈ પણ જિલ્લાની અંદર સક્ષમતાપૂર્વક અને એ લોકોને ન્યાય થતો નથી। જીતેલા ઉમેદવારોની પણ એમણે ગણતરી કરતા નથી। ઇવન એવું કહું કે ગુજરાતની અંદર આણંદ સૌથી મજબૂત જિલ્લા તરીકે હતું, 7 કાઉન્સિલર જીતેલા હતા, એમની અવગણના, કાર્યકર્તાઓની અવગણના અને મનસ્વી રીતે વર્તન જે રીતે થતું હતું આમ આદમી પાર્ટીની અંદર, કાર્યકર્તાઓ સાથે અન્યાય થતો હતો, એ બધું જોતા અમને લાગતું હતું કે બધી જગ્યાએ જો એ ન્યાય ના અપાઈ શકતા હોય તો પ્રજાને ન્યાય કેવી રીતના આપી શકશે? ખેડૂતોનું અપમાન, કશું બાકી નથી રાખ્યું એ સમય દરમિયાન। અને આ બધું જોતા મને એવું લાગ્યું કે મેં જે સુકાની સંભાળી છે આમ આદમી પાર્ટીની,
એ પાર્ટી બરાબર નથી અને એ પાર્ટીની અંદર કામ કરવું યોગ્ય નથી, કેમ કે પ્રજાને ન્યાય એમાં મળતો જ નથી. એટલે એ પછી નિર્ણય કરી અને અમે આમ આદમી પાર્ટી છોડ્યું. અને આમ આદમી પાર્ટી છોડ્યા પછી અમે બેવ પાર્ટી જોઈ, ભાજપની અંદર પણ અમે સર્ચ કરતા રહ્યા કે કેવી રીતના કામ થઈ રહ્યું છે, અને આમ આદમી કોંગ્રેસનું પણ જોયું. તો જોતા અમે લાગ્યું કે મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના લોકો માટે જે ન્યાય માટે અને લડત આપી શકે એવું કોઈ હોય તો ખાલી કોંગ્રેસ પાર્ટી છે. અને બીજી વસ્તુ કે ભાજપ એ ખાલી પૈસાવાળાની પાર્ટી છે. એ પ્રજા જોગ અને પ્રજાને ન્યાય થાય એવું કશું કામ થતું નથી. એ જોતા અમને એવું લાગ્યું કે જો ખરેખર પ્રજા માટે અને પ્રજાના લાભ માટે જો કામ કરવું હોય તો તમે કોંગ્રેસ એ બેસ્ટ છે. અને ખરેખર એવું કહું કે જૂની પાર્ટી, જૂની એટલે સૌથી જૂનું જે કહેવાય એ કોંગ્રેસ જ હતી. અને એણે લોકોને ઘરની નાની જરૂરિયાતથી લઈ અને ભવિષ્ય જે એવું કહીએ પેન્શન પણ એવી રીતના પ્રોવાઈડ કર્યું કે ફેમિલી જ્યાં સુધી માણસ જીવે છે ત્યાં સુધી એને અને એના પરિવારને, એના વાઈફને પેન્શન મળી રહ્યા, પેન્શન અને રોજગારીની તકો પણ એટલી ઊભી કરવામાં આવતી હતી. આ બધું જોતા અમને લાગ્યું કે કોંગ્રેસની જે નીતિ અને જે રીતે કાર્ય થઈ રહ્યું છે એકદમ બરાબર છે. એટલે અમે લોકોએ નિર્ણય કરીને પછી કોંગ્રેસમાં જોડાયા છે. જે પ્રમાણે જે આમ આદમી પાર્ટી મજબૂત બનવાનો પ્રયાસ કરી રહી છે, બીજી તરફ એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટી સાથે જ તેના નેતાઓ છે છેડો ફાડી રહ્યા છે, ઘણા બધા કારણો પણ આપી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.